ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર દેશમાં 100થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપતી સતપાલ ફૌજી ગેંગના સાગીરતને ઝડપી પાડી 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેદાની હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે વર્ષ 2010માં અમદાવાદ ખાતે બાઇક ચોરીમાં પકડાયો હતો અને જેલમાં થતા ફૂલસિંહ જાટ મારફતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ સાથે સંપર્કમાં આવતા ભારતભરમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરી હતી. હાલ તો દેશના અલગ અલગ રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર સતપાલ ફૌજી ગેંગના સાગીરત દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, પીએસઆઈ ભાટી અને પીએસઆઈ દેસાણીની ટીમને માહિતી મળેલ કે સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ કે જે હરિયાણાનો રહેવાસી છે ગુડગાંવનો, અને તેનો એક સાગરીત છે જેનું નામ છે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહ કે જે કઠવાડા સિંગરવા અમદાવાદનો છે મૂળ રહેવાસી, જે અત્યારે અડાજણ ડેપો ખાતે આવેલ હોય આજે. તો એમણે જઈ અને માહિતી મુજબ કામગીરી કરી આરોપી પકડેલ છે. આરોપીની એમો એવી છે કે દિવસ દરમિયાન ફ્લેટની કોઈ સ્કીમ હોય કે જ્યાં ફ્લેટની અંદર એન્ટર લઈ અને જ્યાં ફ્લેટની બહાર કોઈ ન્યૂઝપેપરો ઝાઝા દિવસથી પડેલા હોય, કોઈ ફ્લેટ બંધ હોય તો ત્યાં લોખંડના સળિયાથી દરવાજો તોડી અને દિવસની ઘરફોડ કરવાની એમો ધરાવે છે. ઉમરાની અંદર, સુરત શહેરમાં ઉમરાની અંદર 2020ની અંદર 26 લાખની એક ઘરફોડ ચોરી થયેલ હતી, જેની અંદર સતપાલ ફૌજી 2022માં પકડાયેલ હતો. સદર આરોપી દિનેશ 2020થી વોન્ટેડ ચાલતો હતો, તો જેનું ઓલરેડી સીઆરપીસી 70 મુજબનું વોરંટ પણ નીકળેલ હતું. આ આરોપી સતપાલ ફૌજી ગેંગનો છે. સતપાલ ફૌજીની ગેંગે કુલ 11 રાજ્યોમાં, ભારતના અલગ અલગ 11 રાજ્યોની અંદર 100 ઉપર ઘરફોડ ચોરીઓ કરેલ છે. ગેંગની અંદર કુલ 8 થી 9 મેમ્બરો છે, જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં 34 ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એ એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે. અને એ 34 ગુનામાંથી 29 ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા. અત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 29 ગુના એને કરેલાનું જણાવેલ છે, જેમાંથી અમને 7ની એફઆઈઆર મળેલ છે અને બીજાની એફઆઈઆર મેળવવાની ચાલુ છે. વિગત સર, જે આરોપી છે એ ક્યાં રહેવાસી છે અને કેવી રીતે ગુનાને અંજામ આપ્યો? પકડાયેલ આરોપી દિનેશ એ અમદાવાદ સિંગરવા કઠવાડાનો રહેવાસી છે અને એણે અમદાવાદની અંદર પણ કુલ અત્યાર સુધીમાં 29 ગુનાઓ અમદાવાદ સિટીની અંદર કરેલ છે. અને એ સતપાલ ફૌજી જે હરિયાણા ગુડગાંવનો રહેવાસી છે અને એની ગેંગનો સાગરીત છે અને આખા ભારતની અંદર અલગ અલગ કુલ 100 ઉપરની ઘરફોડ ચોરીઓ દિવસની કરેલી છે. સુરતમાં કેટલી વખત આવી ચૂક્યા છે? સુરત, ગુજરાતની અંદર સુરતમાં એનો આ એક ઉમરાનો જ ગુનો છે. બાકી અમદાવાદ અને જામનગરના ગુના છે, ગાંધીનગરના ગુના છે. ઉમરાના ગુનામાં જે બધા આરોપી પકડાઈ ગયા છે કે ફરાર છે? એમાં સતપાલ ફૌજી જે મુખ્ય હતો એ 2020નો ગુનો હતો. 2022ની અંદર સતપાલ ફૌજી પકડાઈ ચૂક્યો છે.